નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। આજ રાતથી 72 વર્ષ સુધી ભગવાન શનિદેવ આ 3 રાશિઓ પર કરશે અમૃત વર્ષા। મિત્રો, આજ રાત એક દેવી સહયોગ લઈને આવી છે, જ્યારે કર્મના દાતા ભગવાન શનિદેવ 72 વર્ષ માટે આ 3 રાશિઓ પર પોતાની કૃપાનું અમૃત વર્ષા કરવાના છે। મિત્રો, 12 રાશિઓમાંથી આ 3 રાશિઓના ભાગ્યનું તાળું હવે શનિદેવની કૃપાથી ખોલવા જઈ રહ્યું છે અને તેમના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્યથી ભરાઈ જશે। હવે શનિદેવની પોતે આ ભાગ્યશાળી રાશિઓના જીવનમાંથી દરેક દુઃખ, દરેક પીડા દૂર કરશે અને તેમને સુખ, સફળતા અને અપાર સંપત્તિથી ભરી દેશે। શનિદેવની આ મહાન કૃપા તેમના જીવનની દિશા અને સ્થિતિ બંને બદલી નાખશે। મિત્રો, હવે પ્રશ્ન એ છે કે આજ રાતથી આગામી 72 વર્ષ સુધી શનિદેવ પોતાની કૃપા કઈ 3 ભાગ્યશાળી રાશિઓ પર રાખશે? હવે કોના જીવન પર ધન અને સમૃદ્ધિ છવાઈ જશે અને તેમના દરેક બાજુથી આ લાભ મળવા લાગશે? મિત્રો, વિડીયોમાં અમે તમને તે 3 ભાગ્યશાળી રાશિઓ વિશે વિગતવાર જણાવીશું, જેમનું ભાગ્ય હવે શનિદેવના આશીર્વાદથી ચમકવાનું છે। તેથી તમારે આ વિડીયોની શરૂઆતથી અંત સુધી ધ્યાનથી જુઓ અને એક પણ ક્ષણ ચૂકશો નહીં, કારણ કે આ વિડીયો તે 3 રાશિઓ માટે અત્યંત ફાયદાકારક અને જીવન બદલનાર સાબિત થઈ શકે છે। મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ જરૂરથી લખો, જેથી શનિદેવની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે। ચાલો જાણીએ તે ભાગ્યશાળી રાશિ વિશે, જેના પર શનિદેવ પોતે આજ રાતથી 72 વર્ષ સુધી સતત ધનનો વરસાદ કરવાના છે અને જેમનું ભાગ્ય હવે બદલવાનું છે। મિત્રો, જેમ તમે જાણો છો, સનાતન ધર્મમાં દેવી દેવતાનું વિશેષ સ્થાન છે। ભગવાન શનિદેવ મહારાજનું આ દેવતાઓમાં મહત્વનું સ્થાન છે। શનિદેવને સમયનો ચોક્કસ આપનારા અને સૂર્યના પુત્ર માનવામાં આવે છે, જે કર્મોનો ન્યાય કરે છે, જીવનમાં સારા અને ખરાબ કર્મોનું સંપૂર્ણ ફળ આપે છે અને ધર્મનું રક્ષણ કરે છે। ઘણા લોકોને શનિદેવ વિશે ડર હોય છે, પરંતુ વાસ્તવિક એ છે કે શનિદેવ પ્રકૃતિના ન્યાય અને સંતુલન જાળવી રાખનારા દેવતા છે। તે સાચા અને મુદ્દા લોકોને રક્ષક છે અને પાપીઓ અને સમયસર ચેતવણી આપે છે। જ્યારે શનિદેવના આશીર્વાદ કોઈ પણ પર પડે છે, ત્યારે તેમના જીવનમાં ફક્ત અવરોધો જ દૂર થતા નથી, પરંતુ પ્રગતિ અને સમૃદ્ધિની નદીઓ વહેવા લાગે છે। હવે 12 રાશિઓમાંની એવી 3 રાશિઓ છે જેના પર શનિદેવના ખાસ આશીર્વાદ વરસવાના છે। તો મિત્રો, આવનારા સમયમાં આ 3 રાશિઓના લોકો માટે અદ્ભુત પરિવર્તન લાવી રહ્યા છે। હવે તમને જણાવી તેમના જીવનમાંથી દુઃખ, પીડા અને નાણાકીય સંકટ સંપૂર્ણપણે સમાપ્ત થવાનું છે। શનિદેવના આશીર્વાદથી આ લોકોને અપાર ધન અને મહાન સફળતા મળશે। અવારનવાર વર્ષામાં આ 3 રાશિઓ દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરશે અને તેમનું જીવન નવી ઊંચાઈઓ પર પહોંચશે। નંબર 1, મિથુન। મિથુન રાશિના લોકો માટે એક નવી સવાર આવવાની છે, કારણ કે શનિદેવ મહારાજના ખાસ આશીર્વાદ તમારા પર વરસવાના છે। ખૂબ જ ટૂંક સમયમાં
તમારા જીવનમાં એક સારા સમાચાર આવવાના છે જે તમારી બધી ચિંતાઓ દૂર કરશે. તમારા મહેનત હવે રંગ લાવવાની છે અને શનિદેવના આશીર્વાદથી અત્યાર સુધી જે પણ પ્રયાસો સફળ થયા નથી તે હવે સફળ થશે. નાણાકીય સ્થિતિમાં સુધારો સ્પષ્ટપણે દેખાશે અને લાંબા સમયથી અટકેલા કાર્યો હવે સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે પૂર્ણ થશે. મિત્રો, સાથેના સંબંધો ગાઢ બનશે અને સામાજિક જીવનમાં પણ નવી ઉર્જાનો પ્રવાહ વધશે. આ રાશિના લોકોને હવે ધન સામાન્ય અને પ્રગતિની ઘણી તકો મળવાની છે. તમને પરિવારનો સહયોગ મળશે. તમારા જીવનસાથીનો સહયોગ પણ અને મદદરૂપે થશે. તમારી નમ્ર અને મધુર વાણી તમારા બધા કાર્યોમાં સફળતાની ચાવી સાબિત થશે. શનિદેવની દિવ્ય દ્રષ્ટિ હવે તમારા જીવનમાંથી નાણાકીય સમસ્યાઓ દૂર કરવા માટે સક્રિય થઈ ગઈ છે. વર્ષોથી આ અધૂરા રહેલા કાર્યો હવે સંપૂર્ણ આત્મવિશ્વાસ અને સફળતા સાથે પૂર્ણ થશે. શનિદેવના આશીર્વાદથી મિથુન રાશિના લોકો હવે દિવસમાં બમણી ઝડપથી અને રાત્રે 4 ગણી ઝડપથી પ્રગતિ કરવાના છે. એમ કહેવું કંઈ ખોટું નહીં હોય. હવે તમે તમારા જીવનમાં નવી ઊંચાઈઓ સ્પર્શ કરશો અને તમારા નામનો પડઘો દૂર દૂર સુધી સંભળાશે. ખરેખર આ સમય તમારા માટે સુવર્ણ યુગની શરૂઆત સાબિત થવાનો છે. નંબર 2, તુલા. તુલા રાશિના લોકો માટે આ સમય એક નવો પ્રકાશ લઈને આવી રહ્યો છે, કારણ કે ભગવાન શનિદેવની દ્રષ્ટિ ખાસ તમારા પર છે. મિત્રો, શનિદેવ હવે તમારાથી ખૂબ ખુશ છે અને તેના કારણે તમારા માન, સન્માન, ખ્યાતિ અને પ્રતિષ્ઠામાં નોંધપાત્ર વધારો થવાનો છે. સામાન્ય તમારી છબી અને પ્રભાવ વધુ મજબૂત બનશે. તમને એવી તકો મળશે જે તમને સફળતાની ઊંચાઈ ઉપર લઈ જશે. ભૂતકાળમાં જે પણ કામ અટકેલું હતું તે હવે શનિદેવના આશીર્વાદથી ઝડપથી પૂર્ણ થવાનું છે, શરૂ થશે. જો તમે કોઈ નવું કાર્ય કરવાની યોજના બનાવી રહ્યા છો તો તે શંખપણે તમને તેમાં પણ સફળતા મળશે. આર્થિક દૃષ્ટિકોણથી પણ આ સમય તમારા માટે ખૂબ જ શુભ સાબિત થશે. સંપૂર્ણપણે તમારા જ પક્ષમાં છે. બસ આ સુવર્ણ સમયને બગાડવા ન દો અને દરેક તકને પૂર્ણ ઉર્જાથી સ્વીકારો. નંબર 3, વૃષભ. વૃષભ રાશિ આ સમય વૃષભ રાશિના લોકો માટે અદ્ભુત અને ભાગ્યશાળી સંકેતો લઈને આવ્યો છે. શનિદેવની વિશેષ કૃપા તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાની છે. નાણાકીય સ્થિતિમાં જબરજસ્ત સુધારો થવાની શક્યતા છે. પૈસાનો પ્રવાહ નવા સ્ત્રોત ખુલશે અને રોકાણથી પણ સારો નફો મળવાના સંકેતો છે. આ સમયે વેપારી વર્ગ માટે સુવર્ણ સાબિત થઈ શકે છે. વ્યવસાયમાં ઝડપી પ્રગતિ થશે અને નફો અપેક્ષા કરતાં ઘણો વધારે થશે. નોકરી કરતા લોકો માટે પણ શુભ સંકેતો મળી રહ્યા છે. પ્રગતિ, પગાર વધારો અને કાર્યસ્થળ પર માન્ય સન્માન મળવાની શક્યતા છે. બીજી તરફ વિદેશમાં કારકિર્દી બનાવવામાં લોકોને ઈચ્છા પૂર્ણ થવાની પ્રબળ શક્યતા છે. શનિદેવના આશીર્વાદથી દરેક અટકેલા કામની ગતિ મળશે અને સફળતા તમારા પગ ચૂમશે. એકંદરે વૃષભ રાશિના જાતકો માટે આ સમય ઘણી તકો, પ્રગતિ અને સંતુલનની ભરેલા છે. શનિદેવની દ્રષ્ટિ હવે તમને સ્થિરતા, સફળતા અને સંતોષનો અનુભવ કરાવશે. પરંતુ ધ્યાનમાં રાખો કે આ સફળતા ફક્ત
સતત કાર્ય સ્થિર અને ધીરજથી જ શક્ય છે. જો તમે તમારી ફરજો સંપૂર્ણ પ્રમાણિકતાથી નિભાવશો તો સમય તમારા જીવનને નવી દિશા અને ઊંચાઈઓ આપશે. મિત્રો, તમને આ માહિતી કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો તમને માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ જરૂરથી લખજો, જેથી શનિદેવ મહારાજની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.